નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, BCCB બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. દુલેરાય કારાણી એવોર્ડ વર્ષ 2026 પબુ ગઢવીને આપવાની જાહેરાત. પબુ ગઢવી પુષ્પના સાહિત્ય ખેડાણને પોખાયું. क्यों भरोसो जै मथे अंधो बनी, ऊज दिल छोले विदा रंदो बनी, काल भेटिया वा असां के प्रेम से, काल भेटिया वा असां के प्रेम से, अज निपुटो डी वेठा फंदो बनी, अज निपुटो डी वेठा फंदो बनी, ने तिड़ पई संबंध टुटियो ते तडे, तिड़ पई संबंध टुटियो ते तडे, तड़प तिड़ 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 तिराड़ तिड़ पई संबंध टुटियो ते तडे, कोई पण आयो नवो संदो बनी, कोई पण आयो नवो संदो बनी, ने ढोर डांखर जी रोलेता गाम में, ढोर डांखर जी रोलेता गाम में, ई न आया कम कदे खंदो बनी, ई न आया कम कदे खंदो बनी, ने कोक बुडदल के दिसी छेटा पगा, कोक बुडदल के दिसी छेटा पगा, कोक आया नए वटे कंदो बनी, कोक आया नए वटे कंदो बनी, ने क्यों भरोसो जे मथे अंधो बनी, ऊज छोले ऊज दिल छोले विदा रंदो बनी, के वे वक्त ओंजो कसोटी वे तडे. क्यों भरोसो जे मथे अंधो बनी, ऊज दिल छोले विदा रंदो बनी, कि वे वक्त ओंजो कसोटी वे तडे. पुष्प रे तो राम जो बंदो बनी, पुष्प रे तो राम जो मुश्किल छे समय काढो पण राम ने वे वक्त ओंजो कसोटी वे तडे. पुष्प रे तो राम जो बंदो बनी, क्यों भरोसो जे मथे अंधो बनी, ऊज दिल छोले विदा रंदो बनी. શું દર્દ છે એમને, એ ચોટ લાગી છે એ એમના કવિતામાં પણ દેખાય છે. દર વર્ષની જેમ આ વર્ષે 26 ફેબ્રુઆરી 2026 ગુરુવારે વિશ્વ કચ્છી ભાષા દિવસે કચ્છ શક્તિના હેમરાજ શાહ પ્રેરિત અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ કચ્છ મિત્રના સહયોગથી સ્વર્ગસ્થ દુલેરાય કારાણી પારિતોષિક અપાય છે. આ વર્ષે આ પ્રતિષ્ઠિત પારિતોષિક જાણીતા કચ્છી ભાષા સર્જક પબુભાઈ કરસન ગઢવી પુષ્પને એનાયત કરવાનું પસંદગી સમિતિએ જાહેર કર્યું છે. આ સન્માન વર્ષ 2022માં જયંતિ જોશી શબાબ, વર્ષ 2023માં મદન કુમાર અંજારિયા ખ્વાબ, વર્ષ 2024માં પદ્મશ્રી નારાયણ જોશી કારાયલ અને 2025માં ગૌતમ એસ જોશીને એનાયત થયા બાદ હવે વર્ષ 2026માં પુષ્પને અર્પણ કરાશે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારમાં ₹31,000નો ચેક એનાયત થશે. 4.5 દાયકાથી વધુ જૂની સંસ્થા કચ્છ શક્તિના હેમરાજ શાહે કચ્છની અલબેલી સંસ્કૃતિને વિશ્વ સ્તરે પહોંચાડનારા લોક સાહિત્યના સંશોધક, કવિ અને કચ્છી નાટકો, કાફિયો, પિરોલી, ભજનો, છંદ, કહેવતો, લોકકથાઓ વગેરેના 78 ગ્રંથ આપનારા કચ્છી મહર્ષિ દુલેરાય કારાણીના જન્મદિવસ 26 ફેબ્રુઆરીએ વિશ્વ કચ્છી ભાષા દિવસ ઉજવવાની પહેલ શરૂ કરી છે. કચ્છી સાથે ગુજરાતી સાહિત્યમાં 1978થી પદ્ય સાહિત્યમાં બોડકું સર્જન કરનારા પબુભાઈ ગઢવી પુષ્પના અત્યાર સુધીમાં 8 પુસ્તક પ્રસિદ્ધ થયા છે. તે ઉપરાંત તેમના કચ્છી કાવ્ય સંગ્રહમાંથી ચૂંટેલી રચનાઓ અંગ્રેજી ભાષામાં ડૉક્ટર કાશ્મીરા મહેતા ફાઇલ્ટ નામે પ્રસિદ્ધ કરેલી છે. પબુ ગઢવી માંડવી તાલુકાના કાઠડા ગામના વતની છે અને હાલે ભુજ ખાતે નિવાસ કરે છે. કચ્છ મિત્ર અને કચ્છી સાહિત્ય અકાદમીના ત્રૈમાસિક ચિંગારમાં તેમની કૃતિઓ પ્રસિદ્ધ થાય છે અને આકાશવાણીના જુદા જુદા કેન્દ્રો પરથી તેમની રચનાઓ રજૂ થતી રહે છે. કચ્છી સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર મેળવનારા પબુભાઈએ અકાદમીના પુરસ્કાર, તારામતી ગાલા સાહિત્ય કલા પુરસ્કાર અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, સંસ્કૃતિ દ્વારા ડૉક્ટર મનુભાઈ પાંધી પુરસ્કાર,
કચ્છ શક્તિ સાહિત્ય રત્ન એવોર્ડ જેવા નામાંકિત પારિતોષિકો પબુભાઈએ મેળવ્યા છે. તેઓ કચ્છી, ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષામાં પણ કાવ્યકૃતિઓ સર્જે છે. 500 જેટલા કવિ સંમેલન, મુશાયરામાં તેમણે કચ્છી, ગુજરાતી કાવ્યો રજૂ કરી શ્રોતાઓની ભારે દાદ મેળવતા રહ્યા છે. દર્શક મિત્રો, આજે તારીખ 3 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.